મહાદેવ, કેમ છો? મજામાં? આજનો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, રાઈટ? કારણ કે આ એક લેક્ચર, આ ટોપિકમાં જે કાંઈ પણ ડિલિવર થવાનું છે એ પ્રોપર આવડશે તો પાછળનું 50% ચેપ્ટર એમનું આવડી જાય. આ ચેપ્ટરની બે સૌથી અગત્યની ખાસિયત છે, રાઈટ? બે અગત્યના ટોપિક છે. એમાંથી એક છે યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ, YDSE, યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, અને ડિફ્રેક્શન એટલે કે વિવર્તન. વ્યતિકરણ અને વિવર્તન બે જ ઘટના વ્યવસ્થિત સમજવાની છે. બહુ તરંગ પ્રકાશશાસ્ત્ર મોટાભાગની કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બે બેઝડ ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ? છેલ્લો એક ટોપિક છે પોલરાઇઝેશન, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એના પરથી પણ ક્વેશ્ચન આવે છે, રાઈટ? 3-4 થિયરી છે ખાલી, પણ એ બધાનો બેઝ આજનો લેક્ચર થશે, બરાબર? હવે વ્યતિકરણ ક્યારે પોસિબલ છે, રાઈટ? એ સમજવા માટે આપણે આજનો ટોપિક, રાઈટ, તમારી ટેક્સ્ટબુકમાં NCERTમાં તરંગોનો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો. કોઈ પણ બે પ્રકાશ તરંગ, રાઈટ, જ્યારે એડ થાય, કોઈ પણ એક જ બિંદુ પર એક સાથે સંપાત થાય, કોઈ પણ બે પ્રકાશ તરંગો, તો તમને ખબર છે તમે તરંગોનું સંપાતીકરણ ભણી ગયા. ક્યાં? 11મું ધોરણ, બીજું સેમેસ્ટર, 15મો પાઠ, છેલ્લો પાઠ, તરંગો. જ્યાં તરંગોમાં આપણે સંપાતીકરણ શીખ્યા, તરંગોનું સંપાતીકરણ, કે જ્યારે માધ્યમનો કોઈ પણ એક કરતાં વધારે તરંગોની અસર હેઠળ આવે એક જ સમય, તો જે તે કણ પર પરિણામી સ્થાનાંતર છે, જે કણનું પરિણામી સ્થાનાંતર છે, એ બંને તરંગોના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય છે. 35 પેજ, રાઈટ? તો આપણે પહેલાં આપણા ટોપિકની શરૂઆત તરંગોના સંપાતીકરણથી કરશું, રાઈટ? અંગ્રેજીમાં સુસંબંધને કોહરન્ટ સોર્સ કહેવાય, રાઈટ? અને અસુસંબંધને નોન કોહરન્ટ સોર્સ કહેવાય. તો આપણે હવે એ શબ્દનો પ્રયોગ કરશું, કોહરન્ટ, રાઈટ? તરંગોના સંપાતીકરણથી ચાલુ કરી, હાવ બેઝિકથી ચાલુ કરશું, રાઈટ? સ્ટેપ બાય સ્ટેપ ભણતા જાઓ, અને પછી છેલ્લા અંતમાં આપણે જે સાબિત કરવાનું છે, રાઈટ, એ સાબિત કરશું. ટેક્સ્ટબુકનું લખાણ બહુ વિચિત્ર રીતે આપેલું છે, રાઈટ? બહુ કન્સાઇઝ એટલે એકદમ ટૂંકું આપેલું છે, ટુ ધ પોઈન્ટ નથી આપેલું, રાઈટ? એટલે આ વિડીયોને ખાસ જોજો, નોટ્સ આના પરથી પ્રિપેર કરજો, રાઈટ? તરંગોના બેઝિકને યાદ કરો. એક માધ્યમમાં કોઈ કણ P છે અને એના પર એક આવું તરંગ આપાત થાય છે. તરંગનો કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર આપેલો છે. તો જ્યારે આ તરંગ આ બિંદુ P પાસે પહોંચશે તો એ શું કરશે? તો કે બિંદુ P શું કરશે? સરળ આવર્ત ગતિ ચાલુ કરશે. કોની અસર હેઠળ? આ તરંગની અસર હેઠળ સરળ આવર્ત ગતિ ચાલુ કરશે, દોલનો ચાલુ કરશે, રાઈટ? પણ ક્યાં? એના સ્થાનની આગળ જ, બરાબર? આ દોલનો ક્યાં સુધી ચાલુ રહેશે? તો કે જ્યાં સુધી આ આખું તરંગ એની પાસેથી પસાર ન થઈ જાય ત્યાં સુધી એ રહેશે. આ અસર, સરળ આવર્ત ગતિની અસર ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આખું તરંગ P પાસેથી પસાર ન થઈ જાય. પછી એ જ સેમ અસર કેને મળશે? તો કે એની બાજુમાં જે કણ Q છે એને. હવે Q કણ સરળ આવર્ત ગતિ કરશે, બરાબર? આખું તરંગ ત્યાંથી પસાર થઈ જાય પછી એ જ કણ એની બાજુનું જે કણ છે સેમ એવું નેચર દર્શાવશે, બિહેવિયર, ઓસિલેશન, સરળ આવર્ત ગતિ. મેં એની પહેલાંના વિડીયોમાં કીધું હતું, સરળ આવર્ત ગતિ એક કણની ચર્ચા છે, જ્યારે તરંગ આખા માધ્યમના અનંત કણોની ચર્ચા છે, રાઈટ? ઘટના એકની એક જ છે, બરાબર? ચાલો, તો આ કણનો મહત્તમ કંપ વિસ્તાર કેટલો થાય? તો કે તરંગનો કેટલો? ઉપર તરફ પણ 2 સેન્ટીમીટર, નીચે તરફ પણ 2 સેન્ટીમીટર. અહીંયા કાંઈ ઇસ્યુ નથી. પ્રશ્ન ક્યારે થાય? કે જ્યારે આ જ કણ P પર જે ટાઈમે
પેલું તરંગ આપાત થયું એ જ ટાઈમે બીજું કોઈ તરંગ આપાત થાય, બરાબર, કે જેનો કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર છે, તો હવે શું થાય ઇસ્યુ? અત્યાર સુધી કણ બી પર એક જ તરંગ આપાત થતો, એક જ તરંગ આપાત થતો. હવે એટ અ ટાઈમ સાયમલ્ટેનિયસલી આ બંને તરંગો જો આપાત થાય તો હવે તમે જાણો છો કે આ બેયના હે ને પરિણામી સ્થાનાંતર છે એ આ બેયના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા છે. સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા છે. જો આ તરંગ દ્વારા કણ પીનું સ્થાનાંતર y1 જેટલું થાય, આ તરંગ દ્વારા કણ પીનું સ્થાનાંતર y2 જેવું થાય, તો પરિણામી સ્થાનાંતર y કેના જેટલું થાય? કણ પીનું પરિણામી ઉતરેશ ભેજેલા એનો મતલબ જે તારો કણ પહેલાં 2 સેન્ટીમીટર જેટલો મધ્યમાન સ્થાનથી ઉપર જતો હતો એ હવે 2ની જગ્યાએ 4 સેન્ટીમીટર જેટલો ઉપર જશે, 4 સેન્ટીમીટર જેટલો નીચે. મધ્યમાન સ્થાનથી ઉપર, પાછો મધ્યમાન સ્થાનથી નીચે, પાછું મધ્યમાન સ્થાન. ઉતરેશ ભેજાય, રાઈટ? ઓકે. દાખલા તરીકે હજી એક તરંગ ત્યાં પહોંચ્યું, આવી પેલા 2 તરંગને આપણે એવી રીતે પહોંચાડ્યા હતા કે બંનેના શૃંગ એટ અ ટાઈમ આપાત થાય. જ્યારે ત્રીજા તરંગને આપણે એવી રીતે પહોંચાડ્યું કે જ્યારે આ બેના શૃંગ આપાત થાય ને ત્યારે આનું ગર્ત આપાત થાય, અને આનો કંપ વિસ્તાર પણ 2 સેન્ટીમીટર છે. તો હવે પરિણામી સ્થાનાંતર કેટલું થાય? તો કે આ બેના શૃંગ આવશે, જ્યારે આનું શું આવશે? ગર્ત આવશે. તો હવે y નેટ કેટલું થાય? જોજો ધ્યાનથી. આના માટે આપણે શું લખશું? -2 લખશું. ઉતરે ભેજા સદિશ સરવાળો કરો બેટા. શું કરવાનો છે? સદિશ સરવાળો, રાઈટ? આ બેનું એડિશન થાય, બેના શૃંગ હતા, પણ જ્યારે આનું શું આવ્યું? ગર્ત આવ્યું. આ બેના શૃંગ, જ્યારે આનું શું આવ્યું? ગર્ત. તો જે પરિણામી સ્થાનાંતર 4 હતું એ 4ની જગ્યાએ પાછું કેટલું થઈ ગયું? 2. કારણ કે એક બીજાએ પહેલાએ અને બીજાએ અથવા પહેલાએ અને ત્રીજાએ અથવા બીજાએ અને ત્રીજાએ બેમાંથી એકને નાબૂદ કરી દીધું. તો પરિણામી કેટલું વધ્યું? 2 જેટલું, રાઈટ? પણ આ બધું ક્યારે શક્ય થાય? તને મને ખબર કેમ પડે કે જ્યારે આનું શૃંગ આવશે ત્યારે આનું શૃંગ આવશે, આનું શૃંગ આવશે ત્યારે આનું ગર્ત આવશે? એ તો જ શક્ય છે જો બંને તરંગની આવૃત્તિ સમાન હોય અને બંને તરંગ લંબાઈ સમાન. આઈ રિપીટ, બંને તરંગની આવૃત્તિ સમાન હોવી જરૂરી છે અને બંને તરંગની તરંગ લંબાઈ સમાન હોવી જરૂરી છે. તને પ્રશ્ન થાય કે એવું કેમ? હવે જો આકૃતિ બાજુ આમાં તરંગ લંબાઈ ક્યાં થાય? પહેલામાં તરંગના જે 2 બિંદુઓ વચ્ચેનો કડા તફાવત 2π રેડિયન હોય એ 2 બિંદુઓ વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ, અથવા 2 ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ, અથવા ક્રમિક 2 ગર્ત વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ. ઉતરેશ ભેજા, હવે મેં શું કીધું? એવા 2 ઉદ્ગમ, એવા 2 તરંગો કે જેની તરંગ લંબાઈ સમાન હોય અને આવૃત્તિ પણ શું હોય? સમાન. આવૃત્તિ સમાન હોવાથી શું થાય ખબર બેટા? એનો ટાઈમ પીરિયડ સરખો થઈ જાય. કેમ? માધ્યમ એકનું એક જ છે એટલે ઝડપ સમાન થાય.
એફ સમાન છે તો આવર્તકાળ કેપિટલ ટી 1/f ઈ સમાન થાય. એવું સમજી લે કે બે વિદ્યાર્થીએ રેસ લગાવી, બરાબર. બે વિદ્યાર્થીએ રેસ લગાવી. આ રેસના 3 પડાવ છે. હવે હું તને કહું કે S1 અને S2 બંને વિદ્યાર્થીની ઝડપ સરખી છે, તો પહેલા પડાવે જ્યારે વિદ્યાર્થી પહોંચ્યો ત્યારે સ્વાભાવિક છે બીજા પડાવે વિદ્યાર્થી પહોંચ્યો છે. શું પહેલા પડાવે પેલો વિદ્યાર્થી પહોંચે તો સ્વાભાવિક છે બીજો વિદ્યાર્થી પણ પહેલા પડાવે પહોંચ્યો. મેં શું કીધું, બેની ઝડપ સેમ છે. ઉતરે બેજા. પછી બીજા પડાવે જ્યારે પેલો વિદ્યાર્થી પહોંચે ત્યારે બીજો વિદ્યાર્થી પણ ક્યાં પહોંચ્યો છે? બીજા પડાવે. ત્રીજા પડાવે જ્યારે પેલો વિદ્યાર્થી પહોંચે તો બીજો વિદ્યાર્થી ત્યાં જ પહોંચ્યો. કારણ કે આપણે કહી દીધું કે બંને વિદ્યાર્થીની ઝડપ સેમ છે, સેમ ટુ સેમ, રાઈટ. તો આના માટે જેટલો સમય લાગે છે એટલો જ બીજા માટે લાગે છે. ઉતરેશ બેજા. એ જ ઘટના મારે અહીંયા સમજાવીશ, તમે ધ્યાનથી જો. અમે બીજું તરંગ એવું લીધું કે જેની તરંગ લંબાઈ પહેલા તરંગની તરંગ લંબાઈ જેટલી જ છે. આ અંતર પણ કેટલું છે? લેમડા, બરાબર. આવૃત્તિ તો પહેલાં જ સેમ કહી દીધી. આવૃત્તિ સેમ કહી એટલે બેટા એક કમ્પ્લીટ રેવોલ્યુશન પૂરું કરવા માટે એને કેટલો સમય લાગશે? તો આવર્તકાળ જેટલું. ઉતરેશ ભેજે મારે. હવે બે વેવની તરંગ લંબાઈ સમાન છે એટલે સ્વાભાવિક છે એમના અંતર સમાન ઝડપથી જ કાપેલું છે. કારણ કે આપણે જો લખ્યું છે લેમડા સમાન, એફ સમાન, વી સમાન, તો સ્વાભાવિક છે આવર્તકાળી સમાન હશે. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતું છે. ઉતરી ભેજે લેમડા સમાન. તેનો મતલબ કે કોઈ પણ એક કણ પાસે આ બંને તરંગો એક જ સાથે પહોંચશે. કોઈ પણ કણ પી પાસે આ બંને તરંગો એક જ ટાઈમે પહોંચશે તો શું થાય ખબર? આના શૃંગ પર આનું શૃંગ આવશે અને આના ગર્ત પર આનું ગર્ત આવશે. તો આપણે તરંગોમાં શીખાતા આ પ્રકારના વ્યતિકરણને કેવું વ્યતિકરણ કહેવાય? સહાયક વ્યતિકરણ. કારણ કે અહીંયા કંપિસ્તા જે છે એના કરતાં બમણો થઈ જાય. આનો 2 હોય ને આનો 2 હોય તો ટોટલ કેટલો થઈ ગયો? 4. કુદરત બીજા. પણ એ 4 થાય કે 2 થાય કે 6 થાય એનો આધાર તરંગો કઈ રીતે સંપાત થાય એના પર છે. આ જે બધું આપણે નક્કી કરીએ છીએ એ તરંગનું સૌથી અગત્યનું ઘરેણું છે અને એને આપણે કહીએ છીએ કળા. શું કહીએ છીએ? કળા. આ બધા પેરામીટર નોટ ડાઉન કરજો. લેમડા, વી, એફ, ટી, ફાઈ, બરાબર. આ બધા જ પેરામીટર જ્યારે બે ઉદ્ગમ અથવા બે સોર્સના સમાન હોય, સોર્સ એટલે જેમાંથી પ્રકાશ તરંગ આવે છે, એ બેના જ્યારે આટલા પેરામીટર સમાન હોય તો કહી શકાય કે એ બંને પ્રકાશ ઉદ્ગમ સુસંબંધ છે. યાદ રાખજો, કેવા પ્રકાશ ઉદ્ગમ છે? સુસંબંધ ઉદ્ગમ છે, બરાબર. અને બીજી એક વાત, સુસંબંધ ક્યારે છે અને ક્યારે નથી એના વિશે હું તને હમણાં એક નોટ લખાવીશ. એ નોટ યાદ રાખજો. કુદરત ભેજા, રાઈટ. આ બેને સુસંબંધ કહી શકાય. કારણ શું છે? તો કે બેની તરંગ લંબાઈ સમાન છે, રાઈટ. પછી બેની આવૃત્તિ સમાન છે, માધ્યમમાં ઝડપ સમાન છે, આવર્તકાળ પણ સમાન છે, અને ફાઈ એટલે કે બે વચ્ચેની કળા પણ સમાન અથવા અચળ. હવે સમાન અને અચળ વચ્ચેનો ભેદ ક્લિયર કરે. આ તરંગ જ્યાંથી ચાલુ થયું ત્યાંથી બીજું તરંગ ચાલુ થયું છે. આ તરંગ જ્યાંથી ચાલુ થયું ત્યાંથી બીજું તરંગ ચાલુ થયું. એનો મતલબ ફેઝ ડિફરન્સ કેટલો થઈ ગયો? ઝીરો રીડિંગ. બે વચ્ચે કોઈ જ કળા તફાવત નથી. પોતાને જ ભેજમાં, રાઈટ. ઓકે, આ વસ્તુને યાદ રાખજે હમણાં. અને આના બેઝિસ પર આપણે હવે સમજશું શું સંબંધિત ગમને ફરી.
આ એક પોઈન્ટ તને ક્લિયર થઈ ગયો કે આમાં મારે શું સમજાવવું છે કોહરન્ટ સોર્સના બારામાં, તો સમજી લે લાઈફ ટાઈમ કોઈ દી કોહરન્ટ સોર્સમાં તું ભૂલ નહીં ખા, રાઈટ? આટલી બધી વસ્તુઓ સમાન હોવી જોઈએ. હવે મેં તને એવું કીધું, ખાલી બે જ વસ્તુ મેં તને આપી કે S1 અને S2 બે અલગ અલગ પ્રકાશ ઉદ્ગમ છે અને એમાંથી નીકળતા તરંગો આવા છે, રાઈટ? પેલું બીજું, અહીંયા પેલું બીજું, અહીંયા બીજું, એટલે ત્રણ અલગ અલગ જોડી આપી છે, ત્રણ પ્રકાશ ઉદ્ગમ આપ્યા છે, રાઈટ? અને આ બધા તરંગો માટે એફ લેમડા સમાન છે, આવૃત્તિ અને તરંગોમાં સમાન છે, રેડી? એટલે બાકીના બધા પેરામીટર ઓટોમેટિક સેમ થઈ ગયા, બાકીના બધા પેરામીટર ઓટોમેટિક સેમ. ઓકે, હવે તરંગ ઝડપનું સૂત્ર ખબર છે કદાચ? તરંગોના ફંડામેન્ટલ એકવાર ફરીથી ચેક કરજો આ ચેપ્ટર ચાલુ કરવાની પહેલાં. વી સમાન છે, વી એટલે ઓમેગા બાય કે. હવે કે એટલે હું તરંગ સદિશ છે, તરંગોમાં શીખી ગયા 2π અપોન લેમડા. ઓમેગા શું છે 2πf, તો બધું આ બે પરથી નક્કી થઈ શકશે. મેં શું કીધું, ઓમેગા અને એફ સમાન છે એટલે બાકી બધું ઓટોમેટિક સમાન થઈ ગયું, રેડી? હવે આપણે જોવાનું એ છે કે S1 અને S2 જોડી સુસંબદ્ધ ઉદ્ગમની જોડી છે કે નહીં. અહીંયા પણ એ ચેક કરવાનું, અહીંયા પણ એ ચેક કરવાનું, રાઈટ? તો વિડીયોને પોઝ કરીને ચેક કરજો. આ શરત આપી છે, આટલું બધું હોય તો સમાન કહી શકાય, રાઈટ? ઉપરનું તો બધું સમાન છે, તારે ખાલી ચેક એ કરવાનું છે કે કળા અચળ રહે છે કે બે માટે, રાઈટ? અને આ તરંગો અનંત સુધી જાય છે, બરાબર? અનંત સુધી. પેલા કિસ્સામાં જો ફાઈ કેટલું છે? 0 રેડિયન. બે વચ્ચેનો કડા તફાવત 0, કાંઈ કડા તફાવત છે જ નહીં. 35 બીજા. બીજામાં ધ્યાન દેજો, આનું એક દોલન પૂરું થઈ જાય પછી આનું બીજું દોલન ચાલુ થાય, ત્યારથી આ ચાલુ થાય છે. પણ ધ્યાનથી જો, ફરીથી આના શું કરવાનું શું જ આવે છે, તો એનો મતલબ આ કડા તફાવત કેટલો છે? તો કે આપણે ખબર છે આ કેટલું પાછળ છે, પહેલાં કરતાં બીજું તરંગ કેટલું પાછળ છે? તો કે 1 લેમડા જેટલું પાછળ છે, બરાબર? અને 1 લેમડા જેટલું અંતર કપાય તો ફેઝ ડિફરન્સ કેટલો ક્રિએટ થઈ ગયો? આ બધું તરંગોમાં શીખવાડેલું છે. ટુ પાઈ રેડિયન. ઉતરેશ ભેજા, અહીંયા ફેઝ ડિફરન્સ કેટલો? 0 રેડિયન. અહીંયા કેટલો ફેઝ ડિફરન્સ? 2π રેડિયન. અહીંયા ધ્યાનથી જો, અહીંયા પહેલાં કરતાં બીજું કેટલું પાછળ છે? તો આટલું અંતર કેટલું થાય? આખું લેમડા છે, તો આટલું લેમડા છે, આખું લેમડા છે. તો એક શૃંગ અથવા એક ગર્દ અડધું જે છે એનું અંતર કેટલું થાય? લેમડા બાય 2 જેટલું. ઉતરેશ ભેજા, રાઈટ? તો આના પરથી ફેઝ કેટલો થાય? ફેઝ ડિફરન્સ કેટલો થાય? એક સ્ટાન્ડર્ડ વસ્તુ યાદ રાખજે કે જ્યારે લેમડા જેટલો પથ તફાવત, હવે આ પથ તફાવત શબ્દ યાદ રાખજો, આના કરતાં આ કેટલું પાછળ છે, રાઈટ? તો કે લેમડા બાય 2 છે, તો અહીંયાના કરતાં કેટલું પાછળ છે? લેમડા જેટલું. તો એનું શું થયું? પાથ ડિફરન્સ થયું. આ કાયમ માટે યાદ રાખજે આખા ચેપ્ટરમાં. લેમડા જેટલો પથ તફાવત કેને સમતુલ્ય છે? તો કે 2π રેડિયન જેટલા કડા તફાવતને. લેમડા જેટલો પથ તફાવત કોને સમતુલ્ય? તો કે 2π રેડિયન જેટલા કડા તફાવતને. ઉતરેશ ભેજામાં, રાઈટ? ઓકે, હવે ધ્યાનથી જો, અહીંયા લેમડા બાય 2 જેટલો છે તો બે બાજુ બગડાથી ભાગી નાખો, અહીંયા 2 થી ભાગી નાખો, અહીંયા 2 થી ભાગી નાખો, તો શું થાય? લેમડા બાય 2 જેટલો પથ તફાવત સ્વાભાવિક છે. કડા તફાવત કેટલો થઈ બેટા? પાઈ રેડિયન જેટલો.
હવે છેલ્લો અને અગત્યનો પણ, આ બંને તરંગો અનંત સુધી જાય તો પણ આમની વચ્ચે એફ અને લેમડા સમાન છે અને કડા તફાવત ફાઈ 0 છે, હે ને? 0 કહી દીધો એટલે હવે એ શું થઈ ગયો? અચળ થઈ ગયો. 0 કહી દીધો તો આખી સમગ્ર ઘટના દરમિયાન આ કડા તફાવત હવે બદલાશે નહીં. ઉતરેશભાઈ છે, રાઈટ? ઓકે. તો આનો મતલબ એ થયો કે હવે તને ખબર જ છે કે ગમે ત્યારે આનું શૃંગ છે ને, કોઈ કોણ પર આનું શૃંગ આપાત થાય ને એ જ સમયે જો આ આપાત થાય ને તો એનું પણ શૃંગ જ આપાત થાય. બોલો આપણે પોઈન્ટ લીધો તો ખબર પી. હવે આકૃતિ લીધી હતી પણ અહીંયા આપણને ખબર નહોતી પડતી કે એનું આનું શૃંગ આવશે ત્યારે આનું ગર્ત આવશે કે આનું શૃંગ આવશે ત્યારે આનું શૃંગ આવશે, શું આવશે ખબર નહોતું. અહીંયા હવે તમે બિંદાસ કહી શકો હું કે કોઈ પણ સમયે કણ પી પર જ્યારે આનું શૃંગ આવશે પહેલાંનું ત્યારે બીજાનું પણ શૃંગ જ આવશે. આનું ગર્ત આવશે ત્યારે આનું પણ ગર્ત આવશે, કારણ કે આ બંને ઉદ્ગમ કેવા છે તો કે કોહરન્ટ સોર્સિસ છે. કેવા છે? કોહરન્ટ. કેમ? તો કે એફ સમાન એ રકમમાં આપેલું છે, લેમડા સમાન છે અને કડા તફાવત પણ કેવો છે? અચળ અથવા સમાન. રેડી? બીજામાં ભલે 1 લેમડા જેટલું વાહિતી ચાલુ થાય પણ કોઈ પણ સમયે તમે પ્રિડિક્ટ કરી શકો, ધારણા કરી શકો કે ભાઈ આનું શૃંગ આવ્યું હશે તો આનું શૃંગ આવવાની સંભાવના પૂરેપૂરી, આનું ગર્ત આવ્યું હશે તો આનું પણ શું આવશે? ગર્ત આવશે. પણ કડા તફાવત કેટલો છે? 2π. તો સમગ્ર મુસાફરી દરમિયાન પેલું આગળ જ રહે કેટલું? 2π જેટલું થઈ ગયો છે અથવા સમાન. ઉતરેશ ભેજમાં, રાઈટ? આખી મુસાફરી દરમિયાન આ ફેઝ ડિફરન્સ હવે બદલાશે નહીં. કેમ? કારણ કે ઝડપ સમાન છે. દાખલા તરીકે આમાં ઓલું મેં પહેલાં બીજા વિદ્યાર્થીનું કીધું હતું ને, હવે પહેલો વિદ્યાર્થી હું એમ કહું કે 10 મિનિટ જેટલું આગળ જાય અને બે સમાન વ્યક્તિ ગતિ કરે તો બીજો વિદ્યાર્થી કાયમ 10 મિનિટ જેટલો પાછળ જ રહેવાનો છે. ઉતરેશ ભેજમાં તો આ તરંગ 1 લેમડા જેટલું પાછળ છે અથવા 2π રેડિયન જેટલું પાછળ છે તો કાયમ માટે પાછળ છે. પણ આ જોડી કેવી છે ઉદ્ગમોની જોડી? તો કે સુસંબદ્ધ ઉદ્ગમની જોડી છે. અને બે તરંગ કેવા છે? તો કે સુસંબદ્ધ તરંગો છે. આના સરવાળામાં સંપાતીકરણ લાગુ પડી શકાય. જ્યારે આનું શૃંગ અને આનું શૃંગ આવશે તો બેના શૃંગનો શું થઈ જાય? સરવાળો. બેના ગર્ત આવશે તો એનો પણ શું થાય? સરવાળો. કારણ કે આ -2 તો આ -2 -4, આ +2 આ +2 તો +4. ઉતરેશ બે. મોટાભાગના વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે આ અસુસંબંધ હોય છે. આ બેટા અસુસંબંધની 100% સુસંબંધ છે. પણ તું વ્યાખ્યા જો ને, વ્યાખ્યા શું કે લેમડા અને એફ સમાન હોવું જોઈએ એટલે બાકીના બધા પેરામીટર સમાન થઈ ગયા. અને બીજું કડા તફાવત અચળ રહેવો જોઈએ તો અચળ જ રહીએ. ફેર ખાલી એટલો છે કે આ λ/2 જેટલું પાછળ છે અને કડા તફાવત કેટલો છે? π રેડિયન જેટલો. તો અનંતકાળ સુધી આ બે વચ્ચેનો કડા તફાવત તો કેટલો રહે? π. અને અહીંયા તું પ્રિડિક્શન કરી શકીશ, ધારણા કરી શકીશ કે ભાઈ કોઈ પણ ટી સમયે જ્યારે આનું ગર્ત આવ્યું હોય છે ત્યારે આનું શું આવશે? શૃંગ આવશે. જ્યારે આનું શૃંગ આવ્યું હોય છે ત્યારે શું આવ્યું છે? આનું ગર્ત આવ્યું છે. તો બેટા કોઈ પણ બે તરંગો વિશે તું જ્યારે આવી પ્રિડિક્શન કરી કે આવી ધારણા કરી કે આનું શૃંગ આવશે ત્યારે આનું ગર્ત આવશે કે શૃંગ આવશે, એ જો તમે નક્કી કરી શકતા હોય જે બે પ્રકાશ ઉદ્ગમ વચ્ચે અથવા જે બે પ્રકાશ ઉદ્ગમના તરંગો વચ્ચે, તો એવા બે પ્રકાશ ઉદ્ગમના તરંગોને શું કહેવાય? સુસંબંધ ઉદ્ગમો. શું કહેવાય? સુસંબંધ. આપણે રિયલ લાઈફમાં, રાઈટ? મેં તમને ખબર તરંગો સમજાવ્યું ત્યારે સમજાવ્યું હતું. એક ટ્યુબલાઇટ ચાલુ કરો અને પછી બીજી ટ્યુબલાઇટ ચાલુ કરો ને રૂમમાં અંધારું થઈ જાય એવી સંભાવના રિયલ લાઈફમાં ક્યારેય નથી હોતી. ઉતરે એક ટ્યુબલાઇટ ચાલુ કરો અને બીજી ટ્યુબલાઇટ ચાલુ કરો તો રૂમની પ્રકાશની તીવ્રતામાં વધારો થાય. કારણ કે રિયલ લાઈફના તમામ પ્રકાશ ઉદ્ગમો મોટાભાગના નહીં હોય હોતા કેવા હોય છે? અસુસંબંધ હોય છે. હે ને? એની પણ આપણે ચર્ચા કરશું. પણ સુસંબંધ ખબર પડી? ઉતરે બે તો ઘણા વિદ્યાર્થી કે સાહેબ તો અસુસંબંધી વ્યાખ્યા જેનું પાલન ન કરે એ અસુસંબંધ, હે ને? જેમાં લેમડા કે એફ સમાન નથી, જેમાં કડા તફાવત અચળ રહેતો નથી, રાઈટ? જેના લેમડા અને એફ સમાન નથી અને જેનો કડા તફાવત અચળ રહેતો નથી, આવા બે પ્રકાશ ઉદ્ગમોને શું કહેવાય? અસુસંબંધ ઉદ્ગમ કહેવાય. ઉતરેશ ભેજન, રાઈટ? આને એકવાર વિડીયોને પોઝ કરી અને બરાબર લખી નાખજો, રાઈટ? શું યાદ રાખવાનું સુસંબંધ ઉદ્ગમ માટે? તો કે લેમડા અને એફ સમાન હોવું જોઈએ તથા કડા તફાવત પણ કેવો રહેવો જોઈએ? બે ઉદ્ગમ વચ્ચેનો અચળ રહેવો જોઈએ અથવા બે તરંગ વચ્ચેનો કડા તફાવત કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ, રાઈટ? એકવાર વિડીયોને પોઝ કરી અને આખું લખી નાખજો. હવે જે આપણે તરંગોમાં સહાયક અને વિનાશક વ્યતિકરણ શીખી ગયા એ જ વ્યતિકરણ ફરીથી રિવાઇન્ડ કરવા માટે, રાઈટ? વ્યતિકરણની ઘટના આપણે એમ સમજવાની, એ તો આવતા લેક્ચરમાં આવતા વિડીયોમાં સમજાય છે. પણ
તરંગો જ્યારે સુસંબંધ છે, બે પ્રકાશ ઉદ્ગમ જ્યારે સુસંબંધ છે, એમાંથી આવતા તરંગનો આપણે જ્યારે સરવાળો કરીએ તો સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે કળા તફાવત કઈ રીતે પિક્ચરમાં આવે છે ને એ સમજો. તમારે S2 S3 S4 ને બે આકૃતિમાં જોવાના છે S1 ની સાપેક્ષે, બરાબર? તો પહેલાને અને બીજાને જો S1 અને S2 ને ધ્યાનથી જુઓ. પથ તફાવત કેટલો છે? પથ તફાવત એટલે આગળ પાછળ છે ના, તો કે બે એક જ સમય એક જ ટાઈમે ચાલુ થાય છે. અને બંને કેવા ઉદ્ગમ કીધા મેં? બધાય કોહરન્ટ ઉદ્ગમ છે. આ બધાય S1 S2 S1 S3 S1 S4 એ શેની જોડી છે? તો કે સુસંબંધ ઉદ્ગમની જોડી છે. એ જ રીતે S1 S2 S1 S3 અને S1 S4 આમાં પણ શેની સુસંબંધ ઉદ્ગમની જોડી છે, રાઈટ? ઓકે, ખાલી ફેઝ ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરો. પદ તફાવત આપણે લેમેડાના સંદર્ભમાં કહેવું અને કળા તફાવત આપણે ફાઈના સંદર્ભમાં કહેવું, રાઈટ? તો પહેલા માટે જો પહેલા અને બીજા વચ્ચે કાંઈ પથ તફાવત છે તો કે બે તરંગ એક જ સાથે ચાલુ થાય છે બેટા, તો કાંઈ પાથ ડિફરન્સ છે નહીં. ઉતરે છે રાઈટ. બીજી આકૃતિને ધ્યાનથી જો. પહેલા કરતાં બીજું કેટલું પાછળથી ચાલુ થયું? પહેલા કરતાં બીજું કેટલું પાછળથી ચાલુ થયું? તો કે 1 લેમડા જેટલું પાછળ થયું. હમણાં મેં કીધું કે 1 લેમડા કીને સમતુલ્ય છે? તો કે 2π જેટલા કળા તફાવતને સમતુલ્ય છે. અહીંયા બરાબર, અહીંયા અહીંયા પદ તફાવત 0, કળા તફાવત પણ 0. અહીંયા પદ તફાવત લેમડા, કળા તફાવત કેટલો? તો કે 2π. ત્રીજામાં પહેલા અને ત્રીજા વચ્ચે શું છે? જો તો કે પહેલા કરતાં ત્રીજું 2 લેમડા જેટલા અંતર પછી ચાલુ થાય છે, રાઈટ? અથવા કળા તફાવત કેટલો થઈ જાય? 1 લેમડાએ 2π, તો 2 લેમડાએ 4π. 1 લેમડાએ કળા તફાવત કેટલો? તો 2π, તો 2 લેમડાએ કળા તફાવત 4π. પથ તફાવત થઈ ગયો 2 લેમડા અને ફાઈ કેટલું થઈ ગયું? તો કે 4π. ઉતરે છે? તો આ બધા કિસ્સાઓ પરથી આપણને એટલી ખબર પડે બહુ મજાનું સૂત્ર અને બહુ કામનું સૂત્ર કે જ્યારે પથ તફાવત n લેમડાના ક્રમનો હોય ને ત્યારે કળા તફાવત 2n પાઈના ક્રમનો હોય. અને જ્યાં n શું તો કે 0 1 2 3 ગમે લઈ લે. ઉતરેશ ભેજાનો ભરોસો ન હોય તો ચેક એટલે n બરાબર 0 મૂક તો લેમડા 0, સોરી n બરાબર 0 એટલે બે બાજુ 0 0 થઈ ગયું. n બરાબર 1 મૂક તો લેમડા બરાબર અહીંયા 1 મૂક એટલે શું થયું? 2π થી લેમડા. n બરાબર 1 મૂકો તો શું થાય? લેમડા. અહીંયા 2π. n બરાબર 2 મૂકો અહીંયા શું થઈ ગયું? 2 લેમડા. અહીંયા શું થઈ ગયું? 4π. n બરાબર 2 મૂકો. n બરાબર 3 મૂકો તો 3 લેમડા. એના બરાબર શું થઈ ગયું? 6π. ઉતરેશ ભેજામાં. તો આ હોશિયાર વિદ્યાર્થી હોય ને એ બુદ્ધિ મારી લે કે આ કેવી શરત થઈ ગઈ? આ કેવી શરત થઈ? 11મા ધોરણની ચોપડી ખોલજો, એમાં સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની જે આકૃતિ આપી છે ને જોજો. શૃંગ પર શૃંગ આવવા માટેની શરત હતી સહાયકમાં, રાઈટ? વિનાશકમાં શૃંગ પર ગર્ત આવવાની શરત હતી. તો ધ્યાનથી જો આ શેની શરત થઈ ગઈ? આ સહાયકની શરત થઈ ગઈ ઇનડાયરેક્ટલી. જો કેમ? તો કે જ્યારે પણ આના શૃંગની ચર્ચા આવશે ત્યારે બીજાનું શૃંગ જ આવશે. જો S1નું શૃંગ છે તો S2નું શૃંગ જ આવશે. S1નું શૃંગ આવશે તો S3નું પણ શૃંગ જ આવશે. S1નું શૃંગ આવશે તો પણ S4નું શૃંગ જ આવશે. એટલે આ બધામાં કયા પ્રકારનું વ્યતિકરણ જોવા મળે છે? સહાયક પ્રકારનું વ્યતિકરણ જોવા મળે છે. કારણ કે દરેક વખતે શૃંગ પર શું આવશે? શૃંગ જ આવશે. વહેલા મોડું આવશે
હા વહેલા મોડું આવશે, પણ આવશે શું કે વહેલા મોડું શું કરે, કારણ કે એક પહેલાં કરતાં બીજું 2π જેટલું પાછળ છે, પહેલાં કરતાં ત્રીજું જે છે એ 4π જેટલું પાછળ છે એમ. એટલે આવશે વહેલા મોડા, પણ પેટર્ન કેવી હશે એ ખરખી. દાખલા તરીકે આના તો શૃંગર્થ, દાખલા તરીકે કોઈ પણ આના તો શૃંગર્થ ચાલુ જ છે એમ, બરાબર, આ શૃંગર્થ. પણ બીજું આવશે ને એ એની એને ફેઝમાં આવશે. આમાં મોડું આવશે, આ ચાલુ છે જો આ પેલું, પણ બીજું આવ્યું એ આનું ઉપર જતું ને આનું હેઠે જતું એવું નહીં થાય. એનું એમ જ થાય, ખાલી ફેર એટલો હોય કે એ કણ પાસે S1 વહેલા પહોંચશે, S2 મોડું પહોંચશે. સોરી, S1 S2 સરખા છે, S3 છે થોડું મોડું પહોંચશે, S4 એના કરતાં મોડું પહોંચશે. પણ પહોંચશે કેવું, હું તને એ સમજાવું કે એક પેટર્ન અમે એ ખરખા પેટર્ન પહોંચે. એટલે પહેલાંનું શૃંગ આવે ત્યારે બીજાનું શૃંગ આવે તો બંનેના કંપ વિસ્તારનો સદિશ સરવાળો પ્લસ થાય. શૃંગ પર શૃંગ, આનો 2 અને આનો 2, આનું 2 અને આનું 2, તો ટોટલ 4 સેન્ટીમીટર સ્થાનાંતર સંપાતીકરણ ઉતરેશ ભેજામાં, હે ને. એવું ન થવું જોઈએ કે આનું આમ આવે નાને એટલું જાય તો આખો કેસ બગડી જાય. એ કેસ બાજુમાં આપ્યું છે, ધ્યાનથી જો. આમાં આખું લેમડા છે તો અડધું λ/2 થાય, તો પેલું બીજા કરતાં λ/2 જેટલું પાછળથી જ આવેલું છે. અને હમણાં જો સમજાયું કે લેમડા 2π ને સમકક્ષ છે, તો λ/2 π ને સમકક્ષ હોય બેટા. લેમડા 2π ને સમકક્ષ હોય તો λ/2 π ને સમકક્ષ હોય. તો પહેલાં કરતાં બીજું λ/2 એ જેટલું પાછળથી ચાલુ થયું. ત્રીજું જો S1 અને S3 જો, આખું લેમડા અને બીજું λ/2 એટલે 3 λ/2, ટૂંકમાં 1.5 લેમડા. તો બીજું જે છે એ 1.5 લેમડાથી સ્ટાર્ટ થયું. थ्री बाई टू लेमड़ा अथवा 1.5 लेमड़ा. तो अँ कड़ा तफावत के ध्यान थी जो कि आखा में कड़ा तफावत के 2π એ ઉપરાંત અડધું એટલે કડા તફાવત કેટલો થઈ ગયો 3π. ઉતરેશ ભેજા. ઓકે, પછી જો S1 અને S4 વચ્ચે કેટલો છે, પહેલાં પદ તફાવત ગોતવાનો હે ને, પહેલાં પદ તફાવત ગોતવાનો પછી કડા તફાવતમાં જવાનું. તો કે પહેલાં કરતાં ચોથું છે ને આ 1 લેમડા, આ 2 લેમડા, ટોટલ 2.5 લેમડા. પહેલાં કરતાં પાછળ ચોથું કેટલું, પહેલાં કરતાં ચોથું કેટલું પાછળ છે, 2.5 લેમડા જેટલું પાછળ છે. 1 લેમડા, 2 લેમડા ને અડધું એટલે 5/2 લેમડા થયું, 2.5 લેમડા. રાઈટ. કડા તફાવત કેટલું થાય બેટા, 1 માટે 2π, 2 માટે 4π, 4π અને બીજું અડધું π, એટલે ટોટલ કેટલા થઈ ગયા 5π. બરાબર. તો આ બધા એની ખાસિયત શું આવી જોયું ત્યાં હોશિયાર વિદ્યાર્થી તરત માપી લે કે આનું જ્યારે ગર્દ આવે છે ને ત્યારે આ બધાનું શું આવે છે. જો અને પછી છેક સુધી એવું થાય આના શૃંગ પર આના ગર્દ પર આનું શૃંગ આવ્યું તો આના શૃંગ પર આનું ગર્દ આવશે. જો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, એનો મતલબ કે આ બધાય શૃંગ ગર્દ એકબીજાને છેક સુધી કેન્સલ કરતા જાય. એક કેન્સલ થયું એટલે બધું કેન્સલ થાય. કેમ તો કે તે પહેલાં જ કીધું હતું લેમડા અને એફ તો સમાન છે, કારણ કે આ બધા ઉદ્ગમો કેવા મેં કીધા હતા શરૂઆતમાં જ તમને સુસંબંધ ઉદ્ગમ કીધા હતા. મારા ખ્યાલથી તમને સુસંબંધની વ્યાખ્યા મગજમાં બેઠી છે કે બે એવા પ્રકાશના તરંગો કે જે સમાન કળામાં દોલન કરે છે, આગળ પાછળ હોય. રાઈટ. એ બે વચ્ચેની કળા અચળ રહી છે, આગળ પાછળ એનો વાંધો નથી. દર વખતે કળા તફાવત 0 જ હોય એ જરૂર નથી, કે દર વખતે 2π હોય જરૂર નથી. ઉતરેશ ભેજામાં. રાઈટ. તો મારા ખ્યાલથી આ આકૃતિ બેસ્ટ આકૃતિ સમજવા માટે હવે સહાયક વ્યતિકરણની શરતો તે તારવી લીધી કે આ પ્રકારનો પથ તફાવત હોય ને તો શૃંગ પર શૃંગ આવે એટલે સહાયક વ્યતિકરણથી. હવે આપણે શૃંગ પર ગર્ત માટેની શરતો એ તારી સામે જ બોર્ડમાં થશે.
વિડીયો પોઝ કરીને ટ્રાય કરી શરત શું આવશે આના પરથી ફટાફટ ટ્રાય કરો, વિડીયોને પોઝ કરીને ટ્રાય કરો. આ શરત થાય. ત્યાંથી જો n બરાબર 0 મૂકો તો શું થાય? આ પદ તો 0 થઈ ગયું એટલે વાહે શું લીધું? λ/2. અહીંયા આ પદ 0 થઈ જાય, વાહે શું વધે? પાઈ. એટલે λ/2 કેને સમકક્ષ થઈ ગયું? પાઈને સમકક્ષ થઈ ગયું. n બરાબર 1 મૂકો, n બરાબર 1 મૂકો તો શું થાય? 2 ગુણાકારમાં 1 એટલે 2, 2 વત્તા 1 3, 3λ/2. અને અહીંયા હા શું થઈ જાય? 3 પાઈ. 2 ગુણાકારમાં 1 2, 2 + 1 3, 3 પાઈ. રાઈટ. n બરાબર 2 મૂકો તો શું થાય? 4 ને 5 λ/2 બરાબર છે ને સમકક્ષ થઈ ગયું 5 પાઈ. અમુક રેફરન્સમાં સૂત્ર આવું આપ્યું છે, મૂંઝાતું નહીં. ઉતરેશ ભેજા 2n - 1 થી તમારે ચાલુ કરવું હોય તો ધ્યાન એટલું રાખવાનું કે n 1 મૂકવાનું બેટા. અહીંયા આપણે n 0 મૂકો છે, વहाँ આપણે નીચેના સૂત્રમાં n 1 મૂકો છે. હવે જો n બરાબર 1 મૂકો એટલે શું થયું? 2n - 1 એટલે 2 માંથી 1 જાય તો λ/2. એ જ રીતે અહીંયા 2 માંથી 1 જાય તો 1 પાઈ. રાઈટ. n બરાબર 2 મૂકો તો 4 માંથી 1 જાય તો 3λ/2. અહીંયા 4 માંથી 1 જાય તો 3 પાઈ. 3λ/2 એ 3 પાઈ છે. ઉતરેશ ભેજા 3 મૂકો, 3 દૂ 6 માંથી 1 એટલે 5λ/2. અહીંયા 6 માંથી 1 એટલે 5 પાઈ. ઉતરેશ ભેજામાં તો ગમે સૂત્ર વાપરી શકો. રાઈટ. કોઈ વિદ્યાર્થી અલગ રેફરન્સ બુક સોલ્વ કરતો હોય તેમાં બની શકે 2n - 1 મોડ હોય. આપણે એનસીઆરટી પ્રમાણે આ વાપરશું આપણે. પણ કહેવાનો મતલબ શું છે કે તમને શું સંબંધ સમજાણો પહેલાં. રાઈટ. આ વિડીયોને હું 2 પાર્ટમાં બનાવીશ. પહેલા પાર્ટમાં મેં તમને ખાલી એ સમજાવ્યું કે સુસંબંધ ઉદ્ગમ અને અસુસંબંધ ઉદ્ગમ કેને કહેવાય. અસુસંબંધમાં કાંઈ નહીં, લેમડા અને એફ સમાન ન હોય અને કડા તફાવત અસર ન રહેતો એના શું કહેવાય? અસુસંબંધ કહેવાય. દાખલા તરીકે આને એકવાર પોઝ કરીને મસ્ત લખી નાખજે વ્યવસ્થિત. બરાબર છે. આ કાયમી તને યાદ રહેવું જોઈએ કે n લેમડા છે તો કડા તફાવત કેટલો છે. રાઈટ. અને 2n + 1 λ/2 છે તો કડા તફાવત કેટલો છે. બરાબર. વારે ઘડી આનો જ ઉપયોગ થાય એટલે આને તું વ્યવસ્થિત સમજી લેજે એકવાર. વિદ્યાર્થીને જોઈને જ ખબર પડી જાય કે આ બે ઉદ્ગમની જોડ કેવી છે? અસુસંબંધ પ્રકારની છે. કેમ? તો આનું જ્યારે શૃંગ આવશે ત્યારે આનું શું આવશે ખબર નથી, અને કયા પ્રમાણમાં આવશે એ ખબર નથી. રાઈટ. નથી બેની તરંગ લંબાઈ સમાન, નથી બેની આવૃત્તિ સમાન. ઉતરેશ ભેજામાં તો આ પ્રકારના ઉદ્ગમોને કેવા કહેવાય? અસુસંબંધ ઉદ્ગમ કહેવાય. રાઈટ. આ વિડીયોનો પહેલો પાર્ટ છે. બરાબર. બીજા પાર્ટમાં આપણે આજે મેઇન હેડિંગ છે. રાઈટ. જે તીવ્રતાનું સૂત્ર તારવવાનું છે કે બે પ્રકાશના સુસંબંધ મતલબ બે સુસંબંધ ઉદ્ગમ છે એના તરંગોનો જ્યારે સરવાળો થાય ત્યારે મળતી તીવ્રતા માટેનું સરસ મજાનું સમીકરણ તારવીની ચર્ચા કરશું. રાઈટ. પહેલા પાર્ટમાં સુસંબંધ અને અસુસંબંધ સમજાવું. રેડી.